ચાલો બાળકો, હવે આગળ આપણે કેપેસિટરમાં આગળ ચર્ચા કરીએ તો આપણે બે સમાંતર પ્લેટનું કેપેસિટર બનાવવાનું છે અને તેનું કેપેસિટન્સનું મૂલ્ય શોધવાનું છે કે કેપેસિટન્સ છે એ ક્યાં તેનું સૂત્ર બનાવવાનું છે, એટલે કે એ કેપેસિટન્સ છે કેટલા મૂલ્યનું હોઈ શકે. તો હવે પહેલા તો જુઓ, બે આપણે સુવાહક પ્લેટ લીધી, સમાંતર રાખી એકબીજાને, બંને વચ્ચેનું અંતર છે એ ડી જેટલું રાખ્યું. હવે આપણે ખબર છે કે કેપેસિટરને બનાવવું હોય તો એક જે સુવાહક છે એ પ્લસ હોવો જોઈએ, બીજો સુવાહક છે એ માઇનસ હોવો જોઈએ. એટલે કે આપણી જે આ પ્લેટ છે એ ધન વીજભારિત છે અને આ જે પ્લેટ છે એ કેવી છે? ઋણ વીજભારિત છે. આ પ્લસ વાળી જે પ્લેટ છે તેની પૃષ્ઠ ઘનતા છે એ માની લો કે પ્લસ સિગ્મા જેટલી છે અને આની જે પૃષ્ઠ ઘનતા છે એ માની લો કે માઇનસ સિગ્મા જેટલી છે. ખબર પડી? હવે બાળકો, આપણે જે સૂત્ર તારવીએ તેમાં પહેલા છે ને હું 3 બિંદુ વધારું. આપણે ખબર છે આવો એક દાખલો ગણેલો હતો, તમે આગળ હમણાં સમજશો એટલે ખબર પડશે. પહેલા ચેપ્ટરનો આવો દાખલો હતો કે આવી બે પ્લેટો હતી, એક ધન વીજભાર હતી, એક ઋણ વીજભારિત હતી. એક આ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું, એક આ બી બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું અને આ સી બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. ખબર પડી? યાદ આવ્યું? યાદ કરો, આવો એક દાખલો ગણેલો હતો. તો આમાં પણ પહેલા શરૂઆત તો ત્યાંથી જ કરવાની છે. તો પહેલા તો બિંદુ એ પાસે, બી પાસે અને સી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધીએ આપણે. તો હવે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે ને બે પ્લેટના કારણે લાગે. એક તો ધન વીજભારિત પ્લેટ છે એ અને બીજી છે ઋણ વીજભારિત પ્લેટ. તો હવે એ બિંદુના કારણે આ પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ધન વીજભારિતના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હશે. એટલે કે આ અહીંયા લખવું હોય મારે તો આ શું લખવું? ઈ પ્લસ લખી શકું. હવે આ ઋણ વીજભાર હોય, આ ઋણ વીજભારિત પ્લેટ છે તો તેનું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય? અંદરની તરફ હોય. એટલે વિદ્યુત ક્ષેત્ર એ કેવું હોય? અંદરની તરફ. તો એ બિંદુ પાસે બીજી પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે બાળકો? બોલો બધા, ભલે વિડીયો જોવો છો તો પણ બોલતું જવાનું. આ ઈ માઇનસ. તેવી જ રીતે હું બી બિંદુ પાસે શોધી શકું. બી બિંદુ પાસે ધન વીજભારિત પ્લેટ છે તો તેના કારણે બહારની તરફ, એટલે કે આ શું લખી શકું? ઈ પ્લસ. અને આ ઋણ વીજભારિત પ્લેટ છે તો તેની ક્ષેત્ર રેખાઓ ઋણ વીજભારની કેવી હોય? અંદરની તરફ જ હોય બાળકો. એટલે આ અંદરની તરફ ફરીથી તો બંને કેવા મળ્યા? બી બિંદુ પાસે બંનેની દિશા સમાન મળી. તેવી જ રીતે સી બિંદુ પાસે મારે શોધવું હોય તો સી બિંદુ પાસે ધન વીજભારના કારણે સી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે આવું હશે. આ ઈ પ્લસ. ધીમે ધીમે સાવ આરામથી વિચારતું જવાનું, કરતું જવાનું. હવે સી બિંદુ પાસે ઋણ વીજભારિત પ્લેટ છે તેના કારણે વિદ્યુત ક્ષેત્ર છે, આ ઋણ વીજભાર છે તો અંદરની તરફ હોય. એટલે આ બિંદુથી પ્લેટની અંદરની તરફ. અહીંયા શું લખું? ઈ માઇનસ લખું બાળકો. આટલી ખબર પડી? આટલું સમજાણું? હવે આગળ જોઈએ બાળકો. તો હવે બિંદુ એ પાસે, બિંદુ બી પાસે અને બિંદુ સી પાસે, ત્રણેય પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ને એ શોધીએ આપણે. તો પેલા લખાય કે બિંદુ એ પાસે વિદ્યુત ક્ષેત્ર. તો બિંદુ એ પાસે વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો આવું લખાય, ઈ એ ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ. હવે મારે
ઈ પ્લસ ને ઈ માઇનસ વચ્ચે નિશાની કેવી લખવી, તો એ શાના ઉપરથી ખબર પડે બાળકો? તો તમને ખબર છે કે બંનેની દિશા વિરુદ્ધ હોય તો માઇનસ, અને બંનેની દિશા સમાન હોય તો પ્લસ. તો હવે આમાં જુઓ, બંનેની દિશા કેવી છે? એ બિંદુ પાસે ઈ પ્લસ ની ઈ માઇનસ ની દિશા વિરુદ્ધ છે, તો અહીંયા શું લખું? માઇનસ ઈ માઇનસ. હવે પેલા ચેપ્ટરમાં પૃષ્ઠના કારણે એક પ્લેટ હતી અથવા તો એક પૃષ્ઠ હતું ધન વીજભારિત, તેના કોઈ આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું હતું, અને એ આપણે સૂત્ર તારવ્યું હતું, ખબર છે? સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0. તો આ એક પ્લેટ છે, આ પ્લેટના કારણે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે બાળકો? સિગ્મા બાય 2 એપ્સિલોન 0 મળે. તેવી જ રીતે માઇનસ પાસે પણ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો બિંદુ એ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું મળે? 0 મળે બાળકો. તેવી જ રીતે બિંદુ, હવે આ બી નું છેલ્લે રાખીએ, પેલા સી પણ વિરુદ્ધ દિશામાં છે, તો ત્યાં પણ 0 જ આવશે, એટલે એનું પેલા પતાવી દઈએ. એટલે બિંદુ સી પાસે પેલા લખી નાખીએ. બિંદુ સી પાસે, હવે ફટાફટ લખી નાખું છું. આ પેલા સેમ જેવું જ છે, એટલે કે ઈ સી ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ માઇનસ ઈ માઇનસ. આમાં વિરુદ્ધ દિશા છે એટલે બે વચ્ચે માઇનસ આવશે, અને મૂલ્ય કેટલું? સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. તો કેટલું આવે? 0 આવે. હવે બે કેપેસિટરની પ્લેટ વચ્ચેના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું આવે એ પેલા લખીએ, એટલે કે બી બિંદુ પાસે. એટલે આ જગ્યાએ લખે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત એટલે કાઉન્સમાં લખાય કે બિંદુ બી પાસે. એક જ મિનિટ હા બાળકો, આ લાઇટિંગનો થોડો પ્રોબ્લેમ છે ને, હમણાં સોલ્વ થઈ. હવે બિંદુ બી પાસે ઈ બી ઇઝ ઇક્વલ ટુ શું લખાય બાળકો? હવે બી પાસે વિદ્યુત ક્ષેત્ર છે એકબીજાની સમાન દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં છે? જો સમાન દિશામાં હોય તો પ્લસ આવે. હા ઓકે, સમાન દિશામાં છે તો પ્લસ આવશે, એટલે કે ઈ પ્લસ પ્લસ શું લખી શકાય? ઈ પ્લસ પ્લસ ઈ માઇનસ લખાય. હવે આમાં પણ આવશે, શું આવશે? સિગ્મા બાય 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 લખાય. હવે છેદ સરખા, અંશનો સરવાળો, એટલે સિગ્મા પ્લસ સિગ્મા એટલે 2 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 લખાય બાળકો. તો સૂત્ર ઈ બી માં શું? ઈ બી નું સૂત્ર શું આવ્યું? સિગ્મા અપોન એપ્સિલોન 0 મળ્યું બાળકો. હવે આગળ જોઈએ. અહીંયા સુધી તો તમે ચેપ્ટર 1 માં જે દાખલો ગણેલો હતો ને એ કોપી જ છે. હવે અહીં આગળ નવું આવે છે બાળકો, કે હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આ જે બે પ્લેટ વચ્ચેનું બી બિંદુ છે ને, ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય બાળકો, તો હવે આપણે આગળ એક સૂત્ર ભણ્યા હતા, ખબર છે? વેધ V ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડી, આવું સૂત્ર ભણ્યા હતા આપણે. હવે ઈ ની કિંમત છે આપણી પાસે. ઓકે, V ઇઝ ઇક્વલ ટુ ઈ ની કિંમત શું મળી? સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ શું લખ્યું? ડી લખાય. હવે સિગ્મા શું છે? સિગ્મા છે આપણી પૃષ્ઠ ઘનતા છે. પૃષ્ઠ ઘનતાનું સૂત્ર છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ લખાય. એટલે V ઇઝ ઇક્વલ ટુ સિગ્માની જગ્યાએ શું લખી દઉં? ક્યુ બાય એ. અને બીજું શું મળ્યું? ડી ના છેદમાં એપ્સિલોન 0 તો હતું જ બાળકો. અહીંયા કાઉન્સમાં લખી દઉં તમને ખબર પડે એ માટે.
કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું આપણે? ક્યુ બાય એ લખ્યું છે. આટલી ખબર પડી. હવે હજુ એક સૂત્રનો ઉપયોગ કરીએ. વી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જુઓ તો આપણે આગળનો જે લેક્ચર હતો એમાં કેપેસિટન્સનું સૂત્ર તારવ્યું હતું. સી ઇઝ ઇક્વલ ટુ શું હતું? ક્યુ બાય વી હતું. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? સીવી લખાય. ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? સીવી લખાય. તો આ કિંમત મૂકી દો તો એટલે શું મળે? સીવી અપોન એ ઇન્ટુ ડી બાય એપ્સિલોન નોટ આવે. હવે આ જે વી છે શું થઈ જાય? કેન્સલ થઈ જાય. આવી ગયો. કેપેસિટન્સનું સૂત્ર શોધવાનું છે. તો સી ઇઝ ઇક્વલ ટુ આ જુઓ, એ અને એપ્સિલોન 0 ઉપર જશે અને ડી શું જશે? નીચે. તો સી ઇઝ ઇક્વલ ટુ શું મળશે? એપ્સિલોન 0 એ અપોન ડી મળે. તો પાછળ લખીએ. C is equal to epsilon 0 a by d. આ આપણે સૂત્ર તારવવાનું હતું. બહુ જ ઈઝી છે, બહુ જ સિમ્પલ છે. પહેલા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું, પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો, બે સૂત્રનો યુઝ કરવાનો અને છેદ અંત જે ઉડતું હોય ઉડાડીને ડાયરેક્ટ સી ને સૂત્રનો કરતા બનાવવાનો. આ શું છે કે જે બે સમાંતર પ્લેટ કેપેસિટરમાં કેપેસિટન્સનું સૂત્ર, એટલે કે બે સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો તેમાં કેપેસિટન્સનું સૂત્ર શું છે? તો કે સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 એ બાય ડી, કે જ્યાં સી શું છે આપણો? કેપેસિટન્સ એ પ્લેટનું ક્ષેત્રફળ, એટલે કે આપણી પ્લેટ છે કેટલી રાખેલ છે એ, અને ડી શું છે? બે પ્લેટ વચ્ચેનું અંતર. ખબર પડી બાળકો? હવે આ તો સૂત્ર સાબિત થઈ ગયું. હવે જો એક વસ્તુ હું તમને સમજાવું. હવે તમે આગળનો જે લેક્ચર છે કેપેસિટર વાળો એ ધ્યાનથી સમજ્યો હોય ને, અથવા તો ધ્યાનથી જોયો ને, તો મેં એક વસ્તુ તમને કીધી હતી કે ક્યારેય છે ને એક ફેરાડે નું કેપેસિટર તમને માર્કેટમાં મળે નહીં. આપને જે માર્કેટમાં કેપેસિટર મળે છે એ કયા રેન્જનું હોય? તો કે માઇક્રો ફેરાડે રેન્જનું હોય, પીકો ફેરાડે રેન્જનું હોય. ખબર પડી? નેનો ફેરાડે રેન્જનું હોય. પણ ક્યારેય એક ફેરાડે જેટલું કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર આપને મળે નહીં. હવે ધારો કે મારે છે ને એક કેપેસિટર બનાવવું છે અને એ કેપેસિટરમાં કેપેસિટન્સનું મૂલ્ય છે ને સી ઇઝ ઇક્વલ ટુ 1 ફેરાડે જેટલું રાખવું જ મારે, અને બે પ્લેટ વચ્ચેનું અંતર છે ને 1 સેન્ટીમીટર જેટલું રાખવું છે. એટલે કે બે પ્લેટ લેવાની છે મારે અને બે પ્લેટને મારે 1 સેન્ટીમીટર દૂર રાખવી છે કે જેનું કેપેસિટન્સનું મૂલ્ય 1 ફેરાડે હોય. તો મારે એ જે છે પ્લેટ તેનું ક્ષેત્રફળ કેટલું રાખવું હું? તો મને છે ને 1 ફેરાડે કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર બનાવી શકું. એટલે કે એક મારે કેપેસિટર બનાવવાનું છે, તેનું કેપેસિટન્સનું મૂલ્ય છે 1 ફેરાડે જેટલું, અને એ બે જે સમાંતર પ્લેટ છે એને મેં 1 સેન્ટીમીટર માં દૂર રાખવાની છે. તો એ પ્લેટ હું કેવડી લઉં ત્યારે મને 1 ફેરાડે જેટલું કેપેસિટર બનાવી શકું. તો હવે આપણે જે આ એરિયા છે એ કેલ્ક્યુલેટ કરવું હોય તો હવે જુઓ, આપને સૂત્ર મળ્યું. સી ઇઝ ઇક્વલ ટુ શું લખાય? એપ્સિલોન 0 એ બાય ડી લખાય. હવે મારે એરિયા શોધવાનો છે, એટલે કે મારે કેવડું કેપેસિટરની પ્લેટ રાખવી પડે? તો કે એ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? સી ડી બાય એપ્સિલોન 0 લખાય. હવે એ ઇઝ ઇક્વલ ટુ સી ની કિંમત કેટલી છે? 1 ફેરાડેનું કેપેસિટર બનાવવું છે મારે, ગુણ્યા ડી કેટલું છે? ડી એટલે કે બે વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે. સેન્ટીમીટરને મીટરમાં ફેરવો એટલે 10⁻² મીટર થાય. હવે
આ એપ્સિલોન 0 ની કિંમત કેટલી હોય? 8.86 ઇન્ટુ 10⁻⁻12. અને આ શામાં આવશે? આ આવશે આપણે મીટર સ્ક્વેરમાં આવે, કારણ કે એરિયા એટલે કે ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ શામાં હોય? મીટર સ્ક્વેરમાં હોય. હવે એ ઇઝ ઇક્વલ ટુ આ જે તમારો ગુણોત્તર છે ને બાળકો, એ કેટલો આવશે? એક જ સેકન્ડ. આ જે ગુણોત્તર છે ને આવશે 1.1 ગુણ્યા 10⁹ મીટર સ્ક્વેર જેટલો આવશે. હવે આ મીટર સ્ક્વેર છે ને એને મારે કિલોમીટરમાં ફેરવી નાખવા. શામાં ફેરવવા છે? કિલોમીટરમાં. એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1.1 ગુણ્યા 10⁹. હવે મીટરને કિલોમીટરમાં ફેરવવું હોય તો કેટલા કરવા પડે? 10⁻3, પણ સ્ક્વેર છે એટલે કે 10⁻3 નો શું આવશે? સ્ક્વેર આવશે. આ શામાં આવી ગયું? કિલોમીટર સ્ક્વેરમાં આવી ગયું બાળકો. એટલે કે મારી જે પ્લેટ છે એ કિલોમીટરના રેન્જની આવી ગઈ. ખબર છે? સમજાણું? હવે આ કેલ્ક્યુલેશન આગળ વધારીએ તો શું આવે કે એ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1.1 ગુણ્યા 10⁹ ગુણ્યા 10⁻6 લખાય. એટલે એ ઇઝ ઇક્વલ ટુ 1.1 ગુણ્યા 10⁻3. આ શામાં હતું? કિલોમીટર સ્ક્વેરમાં હતું. એ ઇઝ ઇક્વલ ટુ આવું લખાય 1100 કિલોમીટર સ્ક્વેર. એટલે આનો મતલબ એવો થયો બાળકો કે મારે 1 ફેરાડે નું મૂલ્ય ધરાવતું કેપેસિટર બનાવવું હોય ને, તો એ કેપેસિટરના પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? 1100 કિલોમીટરનું હોવું જોઈએ. હવે એવું શક્ય છે ક્યારે? એટલે હું તમને આગળના લેક્ચરમાં કહેતો હતો કે 1 ફેરાડે જેટલું પણ કેપેસિટન્સ ધરાવતું આપણે કેપેસિટર મળે નહીં. હવે કેપેસિટર પંખામાં બધામાં જોઈએ છે તો કેટલું હોય બાળકો? આટલું હોય છે, આટલું. ખબર પડી? હવે આ જે છે એ કેપેસિટરની જે રેન્જ છે એ કેટલાની હોય? 1 ફેરાડેની તો ના હોય, એના કરતાં તો 12-13 ભાગની હોય ને. એટલે હું તમને કહેતો હતો કે નેનો ફેરાડેનું હોય, માઇક્રો ફેરાડેનું હોય, મિલી ફેરાડેનું ના હોય. ખબર પડી? પિકો ફેરાડેનું હોય. એટલે કેપેસિટર છે એ ખૂબ નાની રેન્જના હોય. 1 ફેરાડેની રેન્જનું ના હોય, કારણ કે 1 ફેરાડેની રેન્જનું બનાવવું હોય તો હવે 1100 કિલોમીટર સ્ક્વેર. એટલે કે આનો મતલબ એવો થયો કે 1100 એટલે કેટલા થાય? 33.16 કિલોમીટર ગુણ્યા 33.16 કિલોમીટર. એટલે કે આ જે કેપેસિટરની જે બે પ્લેટો છે ને, એ બે પ્લેટો છે એ કેટલા કિલોમીટર? 33 કિલોમીટર લાંબી ને 33 કિલોમીટર પહોળી. અને બીજી પ્લેટ પણ 33 કિલોમીટર લાંબી અને 33 કિલોમીટર પહોળી. હવે આવડી મોટી મોટી પ્લેટ રાખો ત્યારે આપણે 1 ફેરાડેનું મૂલ્ય ધરાવતું કેપેસિટર બને. એટલે આ છે એ પોસિબલ છે નહીં. એટલે શું થાય કે એટલે આપણે માર્કેટમાં ક્યાં રેન્જ ના મળે?